આટલા કંટુલા જડ્યા છે અને આટલા છે, તો આને આપણે ફટાફટ બનાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું આવ્યો છું અત્યારે દવા છાંટવા માટે. અને દોસ્તો જોઈ શકો છો અંદર દવા કંઈક આવી જોવા મળી રહી છે, પાણી જેવી. અને એવી ને એવી દવા ઓલી ડબલીમાં છે. તો ચલો આ નીચે માપી પડ્યું છે એ રીતના માપીને નાખી દઈએ. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. બધા મસ્ત મજામાં છો આશા રાખીએ છીએ. અને મસ્ત માં રહેજો. કેવું અમે બે માણસો મજામાં રહીએ એવા મજામાં રહેજો દોસ્તો. સવારમાં તેલ વાળી રોટલી બનાવું છું. ધીમાઈન પપ્પા અત્યારે દૂધ કાઢવા જશે એટલે પછી ચા મૂકશું. તો ધીમાઈ જોઈ શકો છો આવી રીતના સવારમાં નાઈ ધોઈને રખડે છે. શું ખાય? તો દોસ્તો રોટલી બનાવે છે અને હવે ચા બનાવવાનું બાકી છે હજુ. તો એન સુધી બન્યા રહ્યો. કાંથી ખાઈ દવા અહીંયા નાખરી ભાલ લે લી અહીં લે કહું જાણે હે લે શીખી બસ બળી ગઈ હાવ કાઢ બાર. ચાલો ફટાફટ બની જઈ, જલ્દી દૂધ કાઢી લાવું. સો હેલો એવરીવન, તમે જોઈ શકો છો અત્યારે અમે ચા પાણી કરી લીધા છે. અને ચા પાણી કરી અને ધીમાઈ વાર લાગી ગઈ છે કામે. જોઈ શકો છો અત્યારે તમને બતાવું. બકરા ઓ આવી રીતના વાળવાનું કામકાજ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, હું આવ્યો છું અત્યારે દવા છાંટવા માટે. અને કઈ દવા આપણે કપામાં છાંટવાની છે એ હું તમને પહેલાં બતાવી દઈશ. તો આપણે કાઢીએ છીએ દવા એક એક કરીને. તો દોસ્તો આ છે દવા જે તમે જોઈ શકો છો. હું તમને બતાવવાની કોશિશ કરીશ. દોસ્તો આ છે કંઈક દવા, અને દવાનું કંઈક આવું લખેલું છે જે તમે વાંચી શકો છો. મને તો ફાવતું નથી, કારણ એ બધું તમે સમજી શકો છો. તો આવી રીતના કંઈક લખેલું છે અને કંઈક આપણને ફાવતું નથી, પણ છતાં એવું કંઈક વાંચવાની કોશિશ કરીશું. અને આનો માપ છે 10 ml. અહીંયા માપ્યું છે જે તમે જોઈ શકો છો. આ રહ્યું ને અહીંયા લગી આ નાખવાનું છે આ દવા. પછી જે આ દવા છે ને એ પૂરેપૂરું માપ્યું ફરીને જે તમે જોઈ શકો છો 10 કમ્પ્લીટ. બરાબર દોસ્તો જોઈ શકો છો અંદર દવા કંઈક આવી જોવા મળી રહી છે, પાણી જેવી. અને એવી ને એવી દવા ઓલી ડબલીમાં છે. તો ચલો આ નીચે માપ્યું પડ્યું છે એ રીતના માપીને નાખી દઈએ. દોસ્તો સૂર્યનારાયણ એવો મસ્ત તપી રહ્યો છે ને કે ના પૂછો વાત. આપણને રહેવાય નહીં એ રીતના તપી રહ્યો છે સવારમાં. અને કંઈક આવું વ્યૂ જોવા મળે છે સવારનું. તો બન્યા રહેજો એન સુધી. ચલો હું ફટાફટ પંપ ભરી લઉં. અને દવાનું તો તમને કહી દીધું છે એ રીતના નાખવાનું છે. અને પાણી ભર્યું છે. ચાલો ફટાફટ પંપમાં નાખીને પછી દવા નાખી દઈએ. તો આ કપ્પામાં છાંટવાની છે અત્યારે. હવે તમે જોઈ શકો છો ઝીંડું બનવા માંડ્યું છે. જોઈ શકો છો આ રહ્યું છે ને, આ રહ્યું ઝીંડું. તો એવા ઝીંડવા બનવા માંડ્યા છે. તો એના માટે થઈને આપણે ઈરની દવા મારીએ છીએ. તો દોસ્તો એક પંપ ખાલી કરીને આવતો રહીશું ફરીથી ભરવા માટે. અને દવા ત્યાં આગળ પડી છે. કંટુલા વેણમાં આવી ગયા છીએ અમે, ધીમાઈ ને હું. તો ધીમાઈ આપણે કંટુલા વેણવાના ને ધીમાઈ વેણે છે, જોઈ શકો છો તમે. લાવજે ધીમું, એક જડ્યું, એક કે જડ્યું કીધું લાવજે, લાવ. તો એક જડ્યું છે, ધીમાઈ વેણીને આપી છે. ને બીજા એ પડી જાહી, બીજું નહીં જડ્યું. તો હું વેણી લઈશ હા ધીમો ફટાફટ. તો દોસ્તો કંટુલા વેણવા આવ્યું છે અમે. આજે કંટુલાનું શાક બનાવશું. ને ધીમાએ એક વેણીને આપ્યું ને એક હું વેણ્યું છે, એટલે બે તો થઈ ગયા છે. આ મોટા મોટા થયા છે એ આપણે વેણી લઈશું જલ્દી. તો તમે એન સુધી બના રહેજો.
ફાઇનલી દોસ્તો અત્યારે જોવાર વાડા આવ્યા છે બકરા માટે. તમે જોઈ શકો છો આવી રીતે જોવાર છે ને આપણે કલ્લો વાડી લઈશું પછી ને કંટુલા પણ વેણી લીધા છે. તો હમણાં અમે વાડીએ જવાના છે ને ધીમા એના પપ્પા કપામાં દવા છાંટે છે ને એ તો દવા છાંટે છે. અમારી જોડે મોબાઈલ છે એટલે અમે ઉતારીએ છીએ ને આવી રીતે જોઈ શકો છો આવી રીતે જોવાર થઈ જશે ને આવી રીતે તો અમે કલ્લો વાડી લઈશું. ફાઇનલી દોસ્તો કંટોલા સીરી નાખ્યા છે ને આ શાક બનાવવાના છે આપણે. ફટાફટ જોઈ શકો છો આવી રીતે સીરી નાખ્યા છે બધા. કેમ ધીમા આપણે કંટોલાનું શાક બનાવવાનું ધીમો? તો દોસ્તો આવી રીતે કંટોલા સીરી નાખ્યા છે તો ફટાફટ આપણે શાક બનાવી દઈશું. પછી ઘઉંની રોટલી બનાવીશું. તો તમને જોવા મજા આવશે વિડીયો તો જોવા ભૂલતા નહીં. પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે હું થાળીમાં કાઢી લઈશ જોઈ શકો છો. પછી આને બધું સામાન નાખીને આજે હું તવામાં બનાવવાની છું તો તમને બતાવીશ. તો એન્ડ સુધી બના રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. આજે અમે સરસ મજાના કંટોલા બનાવવાના છે નહીં ધીમા? કંટોલા બનાવવાના છે નહીં સરસ મજાના. તો ધીમા એને તો પૌવા બનાવ્યા જાય છે તો પૌવા ખાય છે બેઠી બેઠી ને હું કંટોલા ધોઈને પછી આ થાળીમાં કાઢી લીધા છે તો પછી હું આને વઘારી દઈશ. તો જોઈ શકો છો આવી રીતે ધોઈ નાખ્યા છે. પછી આને ધોઈને પછી બનાવવાનું તો આવે છે. જોઈ શકો છો આવી રીતે આટલા કંટોલા જડ્યા છે અને આટલા છે તો આને આપણે ફટાફટ બનાવી દઈશું. તો દોસ્તો ખાવાનું બની ગયું છે કંટોલાનું શાક ને રોટલી ને એવું. ધીમા એક રોટલી લઈને બેઠી છે તો ધીમા એના પપ્પા મોડા ખાશે. તો દોસ્તો ધીમા એના પપ્પા ખાવા આવી જશે. અને કંટોલાનું શાક બનાવી નાખ્યું છે જબરજસ્ત.